આ બેગ લઈને હું જાઉં છું મમ્મી. જાઉં છું એટલે પિયર જવાની છે મમ્મીને મળવા માટે? અરે કીધું હોત તો હા આદિ મૂકી આવ ને આદિ. નહીં, કોઈ મૂકવાની કઈ જરૂર નથી. હું ચલી રહીશ. ભલે. શું થયું છે? મને ખબર છે કે જો નેહા જે કંઈ પણ થયું છે એના માટે સોરી, પણ આવી રીતના આદિશ, સોરી મને નહીં કહો. જેને કહેવું છે ને એને કહો. જે વ્યક્તિની હાલત તમારા લીધે થઈ છે આવી એને સોરી કહો. અરે તમને ખબર છે આ તમારા નિર્ણયથી કેટલા લોકો દુઃખી થઈ ગયા છે? એ છોકરીની હાલત જોઈ છે તમે? અરે તેલ લેવા ગઈ એ છોકરીની હાલત. હા તમે આ ઘર છોડીને ના જઈ શકો. પપ્પા તમે બોલો છો આવું? અરે સમજાવ ને. પણ નેહા, કોઈ બીજી છોકરીના કારણે તું તારું જીવન સંસાર શું કામ બગાડવા માંગે છે? કેમ બીજી છોકરી? એ છોકરીની જિંદગી કઈ નથી? એનો જીવન નથી? એની જિંદગી નથી? તો તારી જિંદગી જિંદગીને કઈ કરી નાખ્યું તો એ છોકરીએ? તમે જોઈ છે ને કે એની હાલત કેવી છે? અરે કંઈક તો દયા ખાવ એના ઉપર. એટલે અરે પણ એની પર દયા ખાવા માટે તારે પોતાની જિંદગી બરબાદ કરવી છે? હે? જો નેહા, હું એને સમજાવવાની કોશિશ કરીશ અને હું નથી ઈચ્છતો કે એને વધારે તકલીફ થાય કે એ વધારે દુઃખી થાય. આદિ, આ જ વસ્તુ તમે કદાચ તમારા મમ્મી પપ્પાને સમજાવી હોત અને સ્ટેન્ડ લીધું હોત ને કંઈ, તો આજે આ સિચ્યુએશન ના આવત. આજે જે દુઃખ મને થઈ રહ્યું છે એ દુઃખ ના થતું હોત મને. પણ આજે એ છોકરી ના દુઃખી હોય. અને આમ જોવા જાવ તો એ હજી કુંવારી છે. એને તો કોઈ પણ સારો છોકરો મળી જશે. હા એની ઉપાધિ તમે હું કામ કરો છો? પપ્પા, લગ્ન થશે અને આ જ ઘરમાં આવશે. પણ તું તો એની આવશો એટલે પણ નેહા, પણ અત્યારે વર્તમાનમાં તું મારા દીકરાની પત્ની છે ને, તું પછી આવા શું કામ વિચાર કરે છે? વર્તમાન ભૂતકાળ પણ બની શકે ને? ભૂતકાળ? હા, મેં નિર્ણય લઈ લીધો છે કે હું ડિવોર્સ આપું છું. અરે આ કેવી વાત કરો છો? નેહા, તું ડિવોર્સની વાત કેમ કરે છે? લગ્ન જીવન કઈ ઢીંગલી પોતિયાના ખેલ નથી દીકરા. કેમ રમીને ફેંકી દ્યો ને